ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે લાલ બંગલા સિવિલ કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 10:30 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન આયોજિત આ લોક અદાલતમાં કેસોના ઝડપી નિકાલ દ્વારા ગ્રાહકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં મુકાયેલા કુલ 16,076 પેન્ડિંગ કેસોમાંથી 7,274 કેસનો તુરંત નિકાલ કરવામાં આવ્યો હતો। સૌથી અગત્યની બાબત તો એ છે કે વિવિધ કેસોમાં કુલ ₹18,32,56,323ની રકમના સેટલમેન્ટ થયા હતા। આ સફળ આયોજનથી અનેક પક્ષકારોના વિવાદોનો સમાધાનકારી ઉકેલ આવ્યો હતો। આજ રોજ જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જામનગર જિલ્લા સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું હતું। તે સમય 10:30 થી 2 વાગ્યા સુધી જેમાં ઘણા ગ્રાહકોએ અને લાભાર્થીઓએ લાભ લીધો છે અને બહોળો પ્રતિસાદ મળ્યો છે।